ગાઈસ, હું કેવી લાગુ છું? આજે છે ને મારે ફની બ્લોગ બનાવવાનો છે મારા મમ્મી જોડે. પૂડા ભરાને પૂડા પણ અહીંયા બેઠા બેઠા જો આમ જો કેવી હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12:30 અને મારી રૂમમાં ખાલી કચરું કાઢવાનું બાકી છે. બાકી બધું જ કામ થઈ ગયું છે અને હરી જતા રહ્યા છે સાઈડ પર, કેમ કે આજે વરસાદ નથી અને એને જવું પડે એમ જ. એ કે નહીં જાઓ તો બિચારા મારા મજૂર કામ વગરના રહે, એટલે એ ગયા છે સાઈડ પર. બસ મજાનું ટિફિન વિફિન બનાવી દીધું છે, કેમ કે ન્યાય એને કાંઈ ખાવાનું મળતું નથી એવી જગ્યાએ જાય છે. અને આજે સન્ડે છે અને આજે શું કહેવાય, ફ્રેન્ડશિપ ડે છે. તો મારા બધાય સબસ્ક્રાઈબરને મારા તરફથી હેપી ફ્રેન્ડશિપ ડે. તમે જો મારા ફ્રેન્ડ જ છો, મારું બગ 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 સાંભળા કરો, એટલે તમે ખાસ ફ્રેન્ડ તો તમે જ કહેવાય મારા, કેમ કે તમે મારી A to Z બધી વાત સાંભળતા હો. એટલે થેન્ક યુ તમે મારે હું બગ બગ સાંભળવા માટે, અને હેપી ફ્રેન્ડશિપ ડે અગેન. કંઈ નહીં, ચલો આપણે આપણા કામ પર લાગી જાય. થોડું ઘણું કામ બાકી છે એ કરી નાખીએ. અને બહુ ફોન નથી પકડાતો, કેમ કે જે શરીરમાં તાકાત નથી, શરદી માથું તમને મારા અવાજથી લાગતું જ હશે. હજુ એકદમ રેડી નથી થઈ ગઈ. કંઈ નહીં, થઈ જાય છે પણ હવે ફોન નહીં પકડે વધારે. ખાવું મને કહી દે તો. આમાં જો તાર રમકડા જો ગટું કેટલા બધા રમકડા છે. તું હેપી ફ્રેન્ડશિપ ડે. તું મમ્માની ફ્રેન્ડ બનીશ? બનીશ ને? હા બની જાવ. તું મને સબસ્ક્રાઇબ કર લે. હું સબસ્ક્રાઇબ કર લો. મેં તને સબસ્ક્રાઇબ કરેલી છે. હા બટન દબાઈ દે. આ ભાઈ ગટનું સબસ્ક્રાઇબ કરી લેજો બધા. થોડુંક ડ્રાય ફ્રૂટ લઈ આવી છું. 2-3 દી હમણાં કાંઈ ભાવતું નહોતું, નકર હું રોજ ખાતી હતી. પણ અત્યારે પાછું લઈ આવી. મેં કીધું ખાઈ લઉં ને તો પાછી તાકાત આવી જાય. રોજ ખાવાનું ચાલુ કરી દઉં પાછી ને કાલથી દૂધમાં નાખીને પી જાઉં છું બધું. એટલે થોડુંક હેલ્ધી રહે અને આમ દૂધે ટેસ્ટી લાગે, દૂધે ભાવે અને મજા આવી જાય, શરીરને સારું રહે. કેટલો વરસાદ આવે છે, જોરદારનો વરસાદ આવી ગયો ઘડીકમાં. કટુ આવ્યો ને વરસાદ? બેનપણી તો હવે કોને ખબર વરસાદની આવશે કેમ લાગે. વરસાદ બહુ આવે છે, કેમ આવશે? બહુ જોરદાર વરસાદ આવે. છત્રી લઈને આવશે. સારું, હાલ આપણે અંદર વહી જાય, એટલે શરદી થઈ ગઈ ને તો વરસાદમાં ન રહેવાય. તો મમ્મી મારાટું દહીં ને રોટલી લાવી છે. ચલો અત્યારે ખાઈ લઈ. ખાઈને દવા પીવાની છે. ને અમારા બેન જો અહીંયા બેસી ગયા છે ખાઈને. એણે ગોળ ઘી ને રોટી ખાધી. એને ગટુ આમુ જો માઈ આમુ દો ઓચું કૂચું 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 ઓચું કૂચું 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 રાવ કરવાનું ચાલુ થઈ ગયું. તો ગુશ નો કાઢે તો શું કરવાનું? તો ગુશ કાઢવી પડે. ઢાડી ઢાડી નવરા, કોઈ ઢાડી નો નવરાવતો ને મારા દીકરાને. જોયું ને, બધી રાવ કરી દીધી ને. પાપાને કે ખાઈને આવ્યા કે ખાવું છે? નકર ખાવા બેસી જાવ કે અમારા ભરેલું છે તમારે ખાવું. કેમ ભરેલું? હું સમજુ બહાર હતો, અત્યારે મારા ઘર વિશે ઓલો દેવાયો બધું ટિફિન સાઈડ ઉપર હતું. અત્યારે દેવા આવ્યા. વાહ, મારે ટિફિન નથી ખાવું. ટિફિનમાં શું હતું? મગનું છે. હાસી મેં જ બનાવ્યું, મને જ યાદ નથી. ઘટુ આવી ગયા ને પાપા. 5 વાગે આવવાના હતા ને? 5 વાગી ગયા. તો 5 વાગ્યા છે અમારે ગટુની. કા ગટુ? એવું કીધું તું? કેમ એવું કહો છો ભાઈ? હસતા આવે. પણ નો જે ગટુ આવ્યો છો. કાલ કેવું કીધું છે એમ કહી છે. જો આમ
હું નીકળું તાર ઘરની બહાર બીજા તે કાલે કીધું હતું ને એટલે કીધું યાદ રહે ને કે બધું ભૂલે હજી તો આવ્યો છો તો વધારી લીધો આવ્યો ભેગો ઈ યાદ રાખે ભાઈ બધી વસ્તુ. શું કરશો એની કરતા એની મોટી બેન પણ યાર વાતો કરે છે. બહુ ફોન નો જોવાય ક્યાં ખરાબ ખરાબ થઈ જાય તો વાંધો નથી તો વાંધો નથી જોયું? બેન પણ યાર વાતો કરે એની કરતા મોટી એ હોય. બધે પૂછે તે ખાઈ લીધું તાવ આવી ગયો તો આ છે તે છે એને ફ્રેન્ડ કહેવાય ને હાસા પૂછે. જલ્દી આ જારું તમે એને મૂકો ન કરી એક જ ગુસ્સો મારી તો વયા જાહો બહાર ઘરની. तू समझा हाँ नहीं तू समझा नहीं પણ વાંધો શું છે થોડી છે એટલે પણ ધોળી હોય તો અહીંયા બીજાને હું સંભળાવ? કાનમાં ડટિયા નાખીને બાલ્કની વયા જાવ. જાવ. જો હું કોક છોકરીનો બ્લોગ જોઉં ધોળી છોકરી છે એમને એને ઓળખતા નથી કે નથી એની ફ્રેન્ડ. પ્રેમથી, એક ખાલી તરફા પ્રેમ. એને લાઈક કેટલી આવે ખબર? 22 24 ખાલી થોબડું હારું છે એનું. ધોળા ધોળા જ ગધેડાય હોય ભાઈ. रिक्शा वालों प्रेम से है ना રિક્ષા વાળા નથી, નો બોલે મારે રેવા દ્યો. ખાસો પ્રેમ થઈ ગયો વન સાઇડેડ પ્રેમ કહેવાય એને રૂપાળી પ્રેમ બહુ નો છે, કહેવાય. રૂપાળી હવે રૂપ બહુ. જોઈને કે પ્રેમ નો થાય. હવે ભાવે નો પૂછે તમને. ભલે હમણાં એની ભાવ- આઈડી ગોતું અને તમારામાંથી રિક્વેસ્ટ મોકલું. હમણાં ઘડી ખમો. રિક્વેસ્ટ નો સવાલ નથી ના, ના, હમણાં જોવાનો છે. મોકલું. ખાલી એને જોઈને હું તમારે કામ છે. મજા આવે જોવાની blog જોવાની. પણ એના બ્લોગમાં નથી કાઈ આમ મીનિંગ વગરનો બ્લોગ. આમ જો meaning આમ જો નથી ઘડી જોતો ખમો. આમ પકડો ફોન, હું તમને એક્ટિંગ કરીને દેખાડું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। હેલો ગાઈસ, હું કેવી લાગુ છું? આજે છે ને મારે ફની બ્લોગ બનાવવાનો છે મારા મમ્મી જોડે. આવા ધતિંગ છે કાંઈ નથી. પછી કે મને કન્ટેન્ટમાં કઈ ખબર નથી પડતી. મને કયો નહીં કે મારે કેવા વિડીયો બનાવવા. હવે શું? એ બિચારીને તો મારી એને મારી જેવો મળી ગયો ને તેને ભાવે ભાવ પાર તો થઈ તમે જાય. વયા જાઓ. એના કરે સુરતની નથી કે કામ છે આમ કે બાજુ અમે ઉપલેટા સાઈડની. અમે છૂટા થઈ જાય ઉપલેટા સાઈડની અમે છૂટા. તમે છૂટા જાવ, નીકળો. पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं। એટલે આવી છોકરીને જો ખાસ જરૂર હોય તો મને મેસેજ કોન્ટેક્ટ કરજો. જોયું તમારો ફોન આવી. એને એ આ હું આનું હું છે? હા ભાઈ એને તમારે કોક ને આને જોતો હોય આ તો લઈ જાજો. અમારે મફતમાં દઈ દેવાનો. મફતમાં દઈ દેવાનું છે. આપણે ઓલું ગીત છે ને કે દિલ મારે દેવાનું મફતના ભાવમાં, અમારે મનો જ દઈ દેવાનો છે મફતના ભાવમાં. હા, औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है મફતના ભાવમાં નથી આવી હારી છોકરીનું ગોતું છું કે માંથી પણ ગોતીને શું કરશો? હારી છોકરીઓ ગોતે. માણા એક ગોતે, આ તો અનેક ગોતે છે. અનેક. અનેકનો સવાલ નથી. એમાંથી 10 ગોતે એમાંથી એક રાગે પડે. એમાં 10 ને આપણે પૂછવું તો પડે ને. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। એ આ તમારો ભાઈ બંને છે ને ક્યાંક મૂક્યા આવો. પ્રેમાળ માણસ છે तू बहुत सही दोस्त है मेरे भाई પ્રેમાળ દે આમ હમણાં હું એને આઈડી ગોત દઉં, તમારામાંથી રિક્વેસ્ટ મોકલું, ડાયરેક્ટ વિડીયો કોલ કરું. ઘડી ખમ. मस्त प्लान है લાવી તારા હાટુ કિટકેટ લાવી. લાઈ મૂકી દે. રેમ દીદી યાર. મૂકી દે બસ. ઓકે જા રેમો. કેરમ લઈને ગઈ છે હવે રેમા કરશે. આટો મારવા ગયા તા. એને બહુ આટો મારવો હોય કા. જઈ કેરમ રમી જાઓ. હે. એને આવડે હો રમતા. તમને શું આવડે? એને કાઈ નથી આવડતું. હે. એને ખુરશી ભાંગતા આવડે છે. કા? હાલો તમે નીચે ઉતરી ગયા છે ને અત્યારે અમે જાય છીએ વીટી સર્કલે કંઈક ફ્રૂટ વાળી પાણીપુરી, હેલ્ધી પાણીપુરી ભાભીએ કીધું છે ઈ કે એવી ખવાય કે વાંધો નહીં. એટલે અમે જાય છીએ. તો એને ગાડી કાઢી છે. મા દીકરી બેમાં બે, અમે આમાં બેઠા. ચાલો કે કઈ બાજુ જવું છે? મને હું ખબર, તમે લઈ જાવ છીએ અમને. ચાલો હેલો. તો આવી ગયા છે પાણીપુરી ખાવા. આ કેવું પાણી આવે? ફ્રૂટ
ફ્રૂટનું પાણી હેલ્ધી પાણીપુરી આવે હેલ્ધી પાણી આવે એટલે લારીમાં મળે ને એવું તીખું ન આવે અચ્છા બરાબર બોલો કારણ સાથીમાં કે એને બોલે હે ને નોર્મલી ખાવાનું ને એટલે અહીં લઈને આવી અચ્છા ઈ કે હાલી કે લઈ જાઓ એટલે એને ટેસ્ટ વાળું નથી ખાવાનું આજ ખાવાનું છે તો હાલો ભાઈ અમે ચેક કરી લઈએ છીએ આજે નવું પાણી અમે તો ક્રિશા ટેસ્ટ કરે છે કેમ લાગ્યું પાણી સરસ છે ને આ જો મીઠું પાણી છે હું આઈ ખાઈ કારણ નોર્મલ કે ઘરે ખાતા હોય ને બહુ તીખું નથી એટલે સારું છે તો હાલો હવે ભાભી એટલે ટેસ્ટ તમારે કરે બધા છે એને કાંદા નહીં ખાવાના મારી કાંદા વગરની એવી એ તો હાથમાં લઈ નાખી દે પૂરી ખાઈને આવી ગયા છે જો બે રમવા બે ગયું છે કેરમ આ તો ગટુએ ખાધી 3 પૂરી તી ખાઈ ગઈ એને મજા આવી મેં ખાલી 2 જ ખાધી એને જ ખાધી. મેં પૂછ્યું રિંગ રોડે કઈ ખાધું તું ભૂંગળા પડી કે મને કાઈ નથી ખાધું મને ભૂખ લાગી એવું કીધું એણે મને હા 3 ખાઈ ગઈ ઉપલેટા એટલે કેમ એટલે ઉપલેટા નામ નહીં દેવાનું એમ મેં તમને એમ કીધું ના ઉપલેટા જ કેવું નામ તો દેવા હેડ છે ઉપલેટા જ કેમ કેવું વળી એટલે હું કોઈ બી છોકરીના બ્લોગ જોઉં તો એમાં મેં એ છોકરીની ખૂબસૂરતી ઉપર મેં આખો વિડીયો જોઈ લીધો પણ એમાં હતું હું પણ એમ નહીં હા એ એક્ટિંગ કરી હતી મને ખબર છે હેલો ગાઈસ અત્યારે મારે જવાનું છે અત્યારે શૂટ કરવા પણ બહાર બહુ વરસાદ આવે છે પણ મારે ફની વિડિયો બનાવવો છે પણ કન્ટેન્ટ નથી શું બનાવું મમ્મી કન્ટેન્ટમાં શું બનાવું તને થાક નથી લાગ્યું? बात तो सही है ના ના એક્ટિંગ કરી દે એવું નથી જો આને એ છોકરીમાં ટેલેન્ટ હું એ છોકરીમાં એ જોતો કે આનામાં ટેલેન્ટ લાડ બધું છે પણ મારી જેવો કોઈ મેળ્યો નથી બસ घर भेगू थाने पाए હવે એને ટેલેન્ટ નો કેવા ગધેડા જેવી ધોળી છે તેમાં મારે કાઈ છે થઈ ને ન મારી જાય ખાલી ઘરવાળીનું talent જોવાનું હોય તે જોયું? કેવું હું ઊભી નથી થાય એવું તો હું કરી દઉં બેઠા બેઠા પાણી બોટલ જાવ ને હું થાકી ગઈ. એવું નથી મને મૂડ હોય તો લઈ આવી દઉં છું હો ને મતલબમાં મોડ ઉપર એનું હોય કહેવાનો મતલબ એ છે ને વધારે મજા ન હોય તો નો બાય બાય ને ને તારી ગાડી હોય ને તે તો ઉદા વગર તોપની ગોળી ઉપર આગળ કાઢી. સૈનિક તમે ખમી જાઓ મેં હું છું હું પેલા ગાડીથી વળ. જાવ ને હવે હાસુ હા એ હરીએ હાસુ જ કીધું છે તારે તું કારણ મારી કઈક વાત હોય ને તો આમ ઉડી ઉડીને પડે ને આમ બીજી વાત હોય મોર ઊભી રહે સૈનિકે તમારે નથી મરવાનું પેલા હું મારી ના આને એક જ વસ્તુ કરવાના ગમે એટલી બીમાર હોય ને તું મારું ગમે એ કાઢી ઉડી એટલે તરત ઊભી થઈ ના આ વાત સાચી છે ખાલી આમ બેઠી થાય તમે સાઈડમાં બી આવો હું વાત કરી કે હું બદલી હું બાદ લે અત્યારે હું કઈ તમે મને સડા ઝાડે સડાવશો નું પાણીની બોટલ લઈ આવી દઈ ના 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 એવું નથી કરવું આપણે દડવડ હડી ગયેલી છે. ખાલી ઉતારી કેમ ને એ વિષય એ વિચારવાને મેં ઈ છોકરીની એક્ટિંગ કરી અને ઈ આખો દી એમાં ને એમાં પડ્યા રે પણ એનો પ્રેમ છે ઈ. સમજ રહ્યો સમજ રહ્યો એ હું એનામાં ટેલેન્ટ જોઉં હું એનામાં ટેલેન્ટ ટેલેન્ટ એને જોવું તો એમ કે જો કાનમાં પપુડા ભરાય ને અરે એવું ખૂણા હોતું છે, પણ અહીંયા બેઠા બેઠા જો આમ જો કેવી જોડી કેવી હારી છોકરી હારી નો હોય કોઈ દી પણ કાંઈ નહીં આપણે છે ને જેને જોતો હોય ને એને મનોજને દાનમાં દઈ દેવાનો લઈ જાજો મફતના ભાવમાં મારું દેવાનું. મારે હા. ના દેવો. નથી તો તને હું વાંધો છે મારે હારે હારે ના, ના, હારી હારે નહીં. મારે કાલે સવારે જરી અરે હેપી ફ્રેન્ડશિપ ડે ના ના એકે friend હેપી friendship